ગાંધીનગર જિલ્લાની 20 ગ્રામ પંચાયત સમરસ થયા બાદ આજે 89 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે। મતદાનની પ્રક્રિયા શરૂ છે ત્યારે અમે કલોલ તાલુકાના સૈજ ગામે પહોંચ્યા છીએ। સૈજ ગામે વરસાદ પણ શરૂ છે અને વરસતા વરસાદની અંદર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકે પહોંચી રહ્યા છે। સૈજ ગામ 12,025 જેટલા મતદારોનું આ ગામ છે। 16 વોર્ડ આવેલા છે। મોટી ગ્રામ પંચાયત સૈજ ગ્રામ પંચાયત છે। સૈજ ગ્રામ પંચાયતના કુલ 16 વોર્ડ પૈકી 5 વોર્ડ સમરસ થયા છે અને 11 વોર્ડમાં સભ્યો માટેની ચૂંટણી અને સરપંચ માટેની ચૂંટણી હાલ યોજાઈ રહી છે। 11 વોર્ડની અંદર કુલ 35 ઉમેદવારો સભ્ય માટે થઈ અને ચૂંટણી જંગમાં છે, જ્યારે જગદીશભાઈ પટેલ, પ્રતાપજી ઠાકોર અને શૈલેષભાઈ પટેલ વચ્ચે સરપંચ પદ માટેનો જંગ જામી રહ્યો છે। મહત્વપૂર્ણ બાબત કે સૈજ ગ્રામ પંચાયતનું સરપંચ પદ જનરલ પુરુષ માટેનું છે, જેને લઈ અને અત્યારે 2 પટેલ સમુદાયના અને 1 ઠાકોર સમુદાયના ઉમેદવાર સરપંચ પદનો જંગ લડી રહ્યા છે। તો એક તરફ આપને દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ। વરસાદ પણ વરસી રહ્યો છે અને વરસતા વરસાદની વચ્ચે મતદારો પોતાના વોર્ડના સભ્ય તેમજ પોતાના ગામના સરપંચની પસંદગી કરવા માટે થઈ યોજાઈ રહેલા મતદાનમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। તો આ કલોલ તાલુકાનું સૈજ ગામ મોટી ગ્રામ પંચાયત, 16 વોર્ડ આવેલા છે, 5 વોર્ડ સમરસ થયા છે અને સરપંચ તેમજ 11 વોર્ડના સભ્યો માટેનું મતદાન ચાલી રહ્યું છે। કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, ગાંધીનગર।